પહેલગામ હુમલાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ કેસની તપાસ અત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરી રહ્યું છે। જો કે આ કેસમાં એક વળાંક જ્યારે આવ્યો, અમદાવાદના એક પર્યટક ઋષિ ભટ્ટ કે જે પાલડીના રહેવાસી છે, એ પણ 22 તારીખે ત્યાં પહેલગામમાં હતા અને ઝીપ લાઇનની મજા માણી રહ્યા હતા। એ વખતે તેમણે પોતાનો સેલ્ફી વિડીયો તૈયાર કર્યો હતો અને એ સેલ્ફી વિડીયોમાં એ આખી જે ઘટના છે ફરી એકવાર જીવંત થઈ હતી। પરંતુ બીજી મહત્વની કડી એ મળી, અહીંયા એક ઝીપ લાઇન ઓપરેટર છે એ વખતે એકદમ નિશ્ચિંત જોવા મળ્યો હતો, બિંદાસ જોવા મળ્યો હતો અને સાથે સાથે તે ધાર્મિક નારા પણ લગાવતો હતો અને એટલા માટે જ એનઆઈએ હવે તેને પૂછપરછ માટે બોલાવી ચૂક્યું છે। અગાઉ પણ આ ઝીપ ઓપરેટર જેને તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જેના પર રેડ સર્કલ છે, એ અગાઉ પણ એનઆઈએ તેની તપાસ કરી ચૂક્યું છે, પરંતુ એને પછી જવા દીધો હતો। પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ તેના હાવભાવ, તેના સંકેત, તેની ચહલપહલ, તેની વાતચીતના કારણે ફરી એકવાર એનઆઈએની શંકા ગઈ છે અને હવે તેને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે। ન માત્ર એ ઝીપ ઓપરેટર પરંતુ અમદાવાદના આ પ્રવાસી ઋષિ ભટ્ટ, એમને પણ એનઆઈએની ટીમ તપાસ માટે બોલાવી રહી છે। એટલે કે આવનારા સમયમાં કોઈ મોટા ખુલાસા થાય તો નવાય નહીં। પહેલગામ આતંકી હુમલાને લઈ મોટો ધડાકો, પાકિસ્તાન પ્રેરિત આતંકનો આધાર શું હવે હાથવેતમાં છે? એ સવાલ, હુમલામાં લોકલ સપોર્ટ પર મોટો ખુલાસો થઈ શકે છે। શું આ લોકલ સપોર્ટના આધારે જ આ બધું થયું છે? સવાલ એ પણ છે કે આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ શું અગાઉથી જાણતો હતો કે આવો આતંકવાદી હુમલો થવા જઈ રહ્યો છે? કારણ કે તે એ ધાર્મિક નારો લગાવી રહ્યો હતો અને સાથે સાથે તેણે કેમ આ ઋષિ ભટ્ટને ત્યાં ઝીપ લાઇનમાં આગળ જવા દીધા? જો તેને ખબર હતી કે ફાયરિંગ થઈ રહ્યું છે તો પછી ઋષિ ભટ્ટને તે ત્યાં અટકાવી શકતો હતો, છતાં પણ તેણે ન અટકાવ્યા અને પછી આ વિડીયો તૈયાર થયા બાદ એનઆઈએ તેની પૂછપરછ કરી રહી છે। આ જ અંગે બીજી મહત્વની જાણકારી લઈને આવ્યા છે અમારા સહયોગી રીમા। જી રીમા, જી ખાસ જો વાત કરીએ તો ઋષિ ભટ્ટ છે તે અત્યારે સુરત છે। આવતીકાલે એનઆઈએની ટીમ છે જે તેમને સુરત ખાતે મળશે અને સુરતમાં તેમની પૂછપરછ કરશે। પરંતુ તેની વચ્ચે જો વાત કરીએ તો માત્ર આ ઝીપ લાઇન ઓપરેટર નહીં પરંતુ ત્યાંના તમામ જે સ્ટોલ ધારકો હતા તેમને પણ આ વિડીયો જોયા બાદ તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। અગાઉ એક વખત પૂછપરછ થઈ ચૂકી હતી પરંતુ હવે વધુ એક વખત આ તમામને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કે આ સમગ્ર વિડીયો જોયો તેમ છતાં પણ તે તમામે તેમનું જે કામ છે તે ચાલુ રાખ્યું હતું। શું તેમને અગાઉથી ખબર હતી, તેઓ ઇન્વોલ્વ હતા કે કેમ, તે તમામ મુદ્દાઓની એનઆઈએ હવે આ વિડીયો જોયા બાદ વધુ એક વખત છે તે તમામ સ્ટોલ ધારકો, ઝીપલાઇનવાળા જે ઓપરેટર છે તેમને તે તમામને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે। બિલકુલ આભાર રીમા, તમામ જાણકારી આપવા બદલ। એટલે કે એનઆઈએની ટીમ આવતીકાલે સુરતમાં છે, સુરતમાં અમદાવાદના ઋષિ ભટ્ટ પહોંચીને ત્યાં તેમની પૂછપરછ ફરી એકવાર થવાની છે અને જે ઝીપલાઇન ઓપરેટર છે, જે એવા વ્યક્તિઓ કે જે લોકોને ઘોડાની મદદથી ઉપર લઈ જતા હતા ટ્રેકિંગ માટે, એ લોકોની પણ હવે પૂછપરછ શરૂ થઈ ચૂકી છે। આજે વહેલી સવારે પણ પહેલગામ પોલીસ સ્ટેશનમાં આ તમામ ઘોડા ચાલકોને બોલાવવામાં આવ્યા હતા, એમની પણ પૂછપરછ કરવામાં આવી હતી। એટલે આવનારા સમયમાં કોઈ મોટો ખુલાસો પણ થઈ શકે છે। બીજી બાજુ બીજા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલગામ આતંકી હુમલાને લઈ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વિડીયો કે જે એક મહત્વની કડી સાબિત થવાનો છે ને સૌથી મહત્વની વિગત એ કે શું આ લોકલ સપોર્ટના કારણે શક્ય બન્યું છે, એ પણ હવે આવનારા સમયમાં તે ખુલવાનું છે। કારણ કે ઝીપલાઇન કરતા પર્યટકના વિડીયોમાં શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા છે। એમની સાથે બે એવા વ્યક્તિઓ હતા કે જે આરામથી નિશ્ચિતથી પોતાનું કામ કરતા હતા। એક વ્યક્તિ કે જે પાછળ છે કોઈ તે વાયર ત્યાંથી સેટ કરી રહ્યો છે। આ જે બીજા માણસ છે જેણે ટોપી પહેરી છે એ 2 થી 3 વાર અલ્લાહુ અકબરનો નારો લગાવે છે અને પછી આ ઋષિ ભટ્ટને આગળ જવા દે છે। આ જ વિડીયોમાં જોવા મળ્યું કે ઋષિ ભટ્ટ અને એ ઝીપલાઇન ઓપરેટર ઉભા છે ત્યારે પહેલી વાર ફાયરિંગનો અવાજ આવે છે, છતાં પણ એ મહાશય આ ઋષિ ભટ્ટને તેમને એલર્ટ નથી કરતા, એમને રૂકતા નથી, આગળ જવા દે છે। એટલે શંકા ચોક્કસથી ઉપજે કે શું એ ઝીપલાઇન ઓપરેટરને પહેલાથી જ આખા પ્લાનની ખબર હતી? હું તમને કહું કે જ્યારે અમે ત્યાં આગળ વિડીયોઝ બનાવ્યા, અમે સ્પોટ ઉપર પહોંચ્યા, અમે ટોટલ 6 વિડીયો બનાવ્યા છે। તો એની અંદર એ જે માણસ જેને રાઈડ કરાવે છે એ રાઈડની મારી આગળ 9 પર્સને રાઈડ કરી છે, એ ત્યાં સુધી એકેય રાઈડની અંદર અલ્લાહુ અકબર નથી બોલ્યો। જ્યારે હું ઝીપ લાઇન કરું છું ત્યારે એ માણસ 3 વાર બોલ્યો અને 128 મારા મોબાઈલના રેકોર્ડિંગની અંદર 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું છે અને એ માણસ ત્યારે 3 વાર અલ્લાહુ અકબર બોલ્યો છે, જેથી અમને બી એની ઉપર ડાઉટ થઈ રહ્યો છે। જે 23મી તારીખે હું અમદાવાદ પહોંચીને રાત્રે સર્વ પરિવાર સાથે અમે વિડીયો જોતા હતા અને અમને એ વસ્તુનું ક્લિક થઈ, તરત જ તે જે મેં કહ્યું કે મારા મિત્ર છે આર્મી ઓફિસર, જે એમને મેં વિડીયો બી શેર કર્યો કે સર આ રીતનું અમને એક
મુમેન્ટ અમારા મોબાઈલની અંદર કેપ્ચર થઈ જાય ગવર્મેન્ટને ને એને બેનિફિટ્સ થાય તો એટલે જ મેં આજ દિન સુધી કોઈ વિડીયોઝ કોઈ સોશિયલ મીડિયા ઉપર અપલોડ નથી કર્યા.